टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ફરી એક વખત એઆઈ એટલે કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ફ્લાઇટમાં કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદ સવાર હતા। તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહી હતી આ ફ્લાઇટનો નંબર AI 2455 હતો। ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનના લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી। પાયલટની સમજદારીથી અમારો જીવ બચ્યો તેવું પણ તેમણે કહ્યું હતું। ઉડાન ભર્યાની થોડી જ વાર બાદ ફ્લાઇટમાં ઝટકા લાગ્યા હતા। લેન્ડિંગ માટે ફ્લાઇટે 2 કલાક સુધી ચેન્નઈ એરપોર્ટ પર ચક્કર લગાવ્યા હતા। પહેલી વખત લેન્ડિંગના પ્રયાસમાં ખૂબ જ ડરામણી ઘટના ઘટી તેવું કહ્યું હતું। તો ડીજીસીએ અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રી ઘટનાની તપાસ કરે તેવી પણ માંગ કરી છે। મળતી વિગતો મુજબ ફ્લાઇટ AI 2455માં 5 સાંસદો સહિત 100 જેટલા પ્રવાસીઓ સવાર હતા। ફ્લાઇટને પહેલા જ ઉડાન ભરવામાં મોડું થયું હતું। ગત રાત્રે 8 વાગે ફ્લાઇટે ઉડાન ભરી, જે બાદ તરત જ તેને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો। કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયામાં જે માહિતી શેર કરી છે તે મુજબ ઉડાન ભર્યા બાદ જ ફ્લાઇટમાં આકરા ઝટકા લાગ્યા હતા। 1 કલાક બાદ પાયલટે જાહેર કર્યું હતું કે સિગ્નલમાં ખરાબી છે અને ફ્લાઇટને ચેન્નઈ ડાયવર્ટ કરવામાં આવી, પરંતુ ચેન્નઈમાં લેન્ડિંગ માટે પણ ફ્લાઇટે 2 કલાક સુધી ચક્કર લગાવ્યા હતા। જ્યારે પહેલીવાર વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે અન્ય એક વિમાન તે જ રનવે પર હતું। પાયલટે ઝડપથી વિમાનને ફરી ઉપર ઉઠાવી લીધું હતું, જેથી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। લેન્ડિંગનો બીજો પ્રયાસ પણ સફળ રહ્યો હતો અને નસીબથી તમામ યાત્રિકોનો જીવ પણ બચી ગયો હતો। જો કે આ સમગ્ર મામલે કેસી વેણુગોપાલે તપાસની માંગ કરી છે કે જેથી ફરી કોઈ આવી ચૂક ન થાય। તેમણે કહ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા ક્યારેય કિસ્મત પર નિર્ભર ન હોવી જોઈએ। તો સમગ્ર મામલે એર ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે કે જેમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું છે રનવે પર અન્ય વિમાનની હાજરીને લીધે લેન્ડિંગમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી। ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરાયાનું તેણે જણાવ્યું હતું।